ઓકે. નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. જો ટેટની તમે પરીક્ષા આપી હોય તો આ વિડીયો તમારા માટે છે. અગર તમને એવું લાગતું હોય કે ટેટની પરીક્ષામાં ખાલી ટેટના માર્ક્સ ઉપર ક્વોલિફિકેશન થવું જોઈએ તો એ મિત્રો માટે બી આ વિડીયો છે. ઘણા મિત્રોનો વિરોધ થયો છે, ન્યૂઝમાં બી આવી રહ્યું છે. એ મિત્રો પર આજે ચર્ચા કરીશું. કટ ઓફ કેટલું રહેશે અને લાસ્ટ કટ ઓફના એનાલિસિસ પર આપણે ચર્ચા કરીશું દોસ્તો. તો આ 5 ટોપિક ઉપર આજે ચર્ચા થશે દોસ્તો. એના સાથે સાથે ટેટ વનની પરીક્ષામાં આપેલી રિઝલ્ટ ક્યારે આવશે એની બી થોડી ચર્ચા કરી દઈશું દોસ્તો. અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવતા કેટલી ટાઈમ લાગશે દોસ્તો. તો આ બધી ચર્ચાઓ આજે થશે. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક નથી કરી, લાઇક કરી દો ઝડપથી દોસ્તો. ચલો ફટાફટથી હું તમને બતાવી દઉં કે આજે આપણે કઈ કઈ ચર્ચાઓ કરવાના છે. તો પહેલી એક ચર્ચા એ આવી રહી છે કે શિક્ષક બનવા માટે ઉમેદવારો જે એ લોકોએ હોબાળો ચાલુ કરી દીધો છે. અને એ કટ ઓફ બાબતે એ માટે છે કે ઘણા મિત્રો એવું કહેવું છે દોસ્તો. ચર્ચા વિગતવાર આપણે કરીશું દોસ્તો આના વિશે કે જે લોકો એવું કહી રહ્યા છે કે ટેટ વનના જે માર્ક્સ પરીક્ષામાં તમે લો છો તો એના કેમ નથી ગણતા, કેમ બધી જે પરીક્ષાઓના માર્ક્સ તમે આમાં જે ક્વોલિફિકેશન માટે જરૂરી હોય છે આમાં એ લોકો એવું બી કહી રહ્યા હતા કે મુખ્ય પરીક્ષાના ગુણના આધારે જ કેમ નથી બનવામાં આવતું દોસ્તો. કારણ કે અત્યારે તમને બી ખબર છે કે જે રૂલ આવી રહ્યો છે પરીક્ષાના ગુણના આધારે મેરિટ બને તો સારામાં સારા શિક્ષકોને તક મળી શકે છે દોસ્તો. કારણ કે અત્યારે કેવું છે કે સારામાં સારા શિક્ષકો એવા છે જે થોડા માર્ક્સ માટે મેરિટમાં રહી જતા હોય છે કે એ લોકોને થોડા માર્ક્સ નીચા હોય છે, યા તો ગ્રેજ્યુએશનમાં ઇસ્યુ આવતો હોય યા તો એચએસસીમાં. તો આ રીતના ઘણા મિત્રોને એવું કહેવું છે કે જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની ટેટની જે પરીક્ષાઓમાં એકેડમિક મેરિટ દૂર કરવામાં આવે દોસ્તો. અને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે ભરતીનો નિર્ણય કેમ નથી કરવામાં આવતો. તો આ મિત્રો માટે ઘણા લોકોએ આનો વિરોધ ઉઠાવ્યો છે. અને આ સાચી વાત બી કહી શકાય દોસ્તો. કારણ કે ઘણા મિત્રોને એવું બી ઇસ્યુ આવે છે કે ખોટી ડિગ્રીઓની સ્વેચ્છાએ દૂર કરી અને આ એક ડાયરેક્ટલી કેમ તો એક્ઝામ આપવામાં આવે છે તો સારા સારા ઉમેદવારો તમે હાસિલ કરી શકો છો દોસ્તો. મારું બી એવું જ કહેવું છે કે અગર તમે આ એક્ઝામ લો છો તો તમને સારામાં સારા ઉમેદવારો આમાં મળી શકે છે. તો કેમ તમે પછી આ માધ્યમિક અને શિક્ષકના આધાર ઉપર તમે આની પરીક્ષાનું મેરિટ બનાવો છો દોસ્તો. તો આ એક ઘણા મિત્રોનો હોબાળો બી મચાવવામાં આવી રહ્યો છે દોસ્તો. તો એના વિશે થોડી આપણે ચર્ચા હું તમને કરી દઉં. તો ચાલો હું તમને થોડું એના વિશે કહું કે હાલ શું પદ્ધતિ ચાલી રહી છે દોસ્તો. તો હાલ તમને બી ખબર છે કે આપણે બી કે હાલ જે પદ્ધતિના આધારે તમે લોકોએ જે માર્ક્સ ગણી રહ્યા છે જેમાં તમે જોઈશો એચએસસીના માર્ક્સમાં 20%, સ્નાતકમાં 5% ગણવામાં આવે છે, પીટીસી બીએડના 25% અને જે એક્ઝામ હાલ તે તમને આપી એના 50% ગુણ લેવામાં આવે છે દોસ્તો. તો આ શું યોગ્ય છે અને આ શું યોગ્ય રીતે ગણવામાં આવી રહ્યા છે માર્ક્સ. એના સાથે સાથે ઘણા મિત્રો એ રીતના હોબાળો બી મચાવી રહ્યા છે કે આના સિવાય અગર અગર તમે ડાયરેક્ટલી એક્ઝામના ગુણના આધારે મેરિટ બનાવી શકો છો તો શું ઇસ્યુ આવી રહ્યો છે દોસ્તો. તો આ બધી જ ચર્ચા વિચારણા થશે દોસ્તો. અને આના ઉપર એક મને એવું લાગે છે સારો એક નિર્ણય આવી શકે છે દોસ્તો ભવિષ્યમાં. અને એમબીએ વાળા આ રીતના તમારી સમક્ષ સારા છે એ આવી લઈને આવી રહ્યું છે. હવે બીજી એક ગંભીર ઇસ્યુ એ આવી રહ્યો હતો કે પાસિંગ ધોરણમાં રહેલી અસમાનતાનો મુદ્દો પણ હાલ એક જોર પકડી રહ્યો છે દોસ્તો. કે જેમાં તમે જોઈ શકો છો કે જનરલને 60% અને 55% માર્કનો વિદ્યાર્થી કેમ આ ઇસ્યુ કેમ આના પાછળનું રીઝન શું છે. તો આ એક બી ઘણા મિત્રોનો છે કારણ કે આના લીધે ઘણા સારા સારા જે લોકો છે થોડા માટે રહી જતા હોય છે દોસ્તો. જનરલ કેટેગરીના મારા ઘણા મિત્રો છે એ લોકો બી છે હોય છે દોસ્તો. આના reason આ મિત્રો વિરોધ છે દોસ્તો. ઠીક છે દોસ્તો. હવે આપણે જે મેઇન ટોપિક ઉપર કે શું મેરિટ અટકી શકે છે દોસ્તો. તો હું તમને આ લાસ્ટનું મેરિટનું એક લિસ્ટ આપી દઉં કે તમે જોઈ જે હું તમને એ આ એક્ઝામનું છે કે મને એવું લાગે છે કે જે લોકો થઈ ગયા એ લોકોને મને એવું નથી લાગતું દોસ્તો એ લોકોને કરી દેશે. જે લોકોને 90+ જે લોકોને 80 થી 90 વચ્ચે થઈ રહ્યા છે એ લોકોને સારામાં સારા ચાન્સીસ તો છે જ દોસ્તો. કારણ કે પેપર થોડું મોડરેટ સુધીનું હતું તો એ માટે થોડું એનાલિસિસ મારું એ કહી રહ્યું છે કે 90, 80, 90 વાળના કોઈ ઇસ્યુ આવે એવું મને નથી લાગતું દોસ્તો. તમારું શું કહેવું છે અને જે ઉપરના બે ટોપિક વિશે આપણે ચર્ચા કરી દોસ્તો એના વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો. આપણે ચર્ચા વિચારણા કરીશું એના ઉપર. અને હજુ સુધી લાઈક નથી કરી, શેર નથી કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો. અને તમારે અગર ટેટમાં અગર કેલ્ક્યુલેશન જોઈએ કે કઈ રીતના કેલ્ક્યુલેશન થાય છે આનું તો એ બી મેં ઉપર વિડીયો તમને દેખાય છે કે યા તો હું ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ એ વિડીયો જોઈને